ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 24 કલાક મધ્ય ગુજરાતમાં ક્યાંક અતિશય ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને એનું જ પગલે આપણે જોતા આવ્યા છે કે મધ્ય ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વહેલી સવારથી જ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ તો ક્યાંક અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આજની આ વેધર અપડેટમાં સેટેલાઇટ ઇમેજથી સમજીશું કે ગુજરાતમાં અત્યારે હાલ કયા એવા વિસ્તારો છે કે જ્યાં વાદળા બંધાઈ રહ્યા છે અને ક્યાં અતિશય ભારે વરસાદ આવી શકે છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતમાં આપણે ગઈકાલે જોયું હતું કે અતિશય ભારે વરસાદ આવ્યો હતો। ચારેય કોર ફક્ત પાણીને પાણી જતા દક્ષિણ ગુજરાતમાં તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે। ક્યાંક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સીધી જ એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આ જ વિષયને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ છે કે કેવી રીતે રાહત બચાવ કામગીરી શરૂ કરવી। પણ એની જ પહેલા અત્યારે હાલ જે સેટેલાઇટ ઇમેજ સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે ગુજરાતના ઉપર જે આખા વાદળો ઘેરાઈ રહ્યા છે એને જ કારણે અતિશય ભારે વરસાદ આવી શકે છે। મારી પાછળ અત્યારે હાલ આ સેટેલાઇટ ઇમેજ છે, એની અંદર જો વાત કરવામાં આવે ગુજરાતમાં જે રીતે અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ કરીને ગુજરાત જે આખું આ ગુજરાત છે એમાં જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। એ બાદની જો વાત કરવામાં આવે કે આખો આજે સૌરાષ્ટ્રનો ભાગ છે, દરિયાકાંઠાનો જે ભાગ છે ત્યાં પણ ક્યાંક અતિશય ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે અહીંયા જોઈ શકાય છે જે રીતે કે અતિશય ભારે વરસાદ ક્યાંક અહીંયા પણ પડી શકે છે, કચ્છમાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે અને ઉત્તર ગુજરાત છે ત્યાં પણ આની ક્યાંક એટલી જ અસર જોવા મળી શકે છે એવી શક્યતા છે। આખી આ સેટેલાઇટ ઇમેજ છે ને એના ઉપર જો આપણે ફોકસ વધારે ગુજરાત ઉપર કરીએ તો ગુજરાતની અત્યારની હાલની જે રીતની પરિસ્થિતિ છે એના જ આધારે જોઈ શકાય છે કે ક્યાંક આજના દિવસે પણ ક્યાંક અતિશય ભારે વરસાદ ગુજરાતમાં આવી શકે છે એવી સંભાવનાઓ છે। એક તરફ આગામી 24 કલાક માટે મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતનો જે આ જુલાઈ મહિનાનો અંત ચાલી રહ્યો છે એમાં જ આપણે સાંભળતા આવ્યા છે કે હવામાન નિષ્ણાંતો દ્વારા ઘણી બધી આગાહી કરવામાં આવી હતી કે અતિશય ભારે વરસાદ જુલાઈ મહિનાના અંતમાં આવી શકે છે અને એ જ આગાહીના પગલે પણ અત્યારે હાલ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ બીજો પણ એક સેટેલાઇટ ઇમેજ છે જે સખત વાયરલ થઈ રહી છે। જો એ વિષયને લઈને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ દરેક વિસ્તારની અંદર ક્યાંક રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે, જેમાં સૌથી પહેલા ઓખા છે, જામનગર છે, પોરબંદર છે, વેરાવળ, જુનાગઢ છે, એટલે કે જે આખો કાઠિયાવાડનો ભાગ છે ત્યાં ક્યાંક ભારે વરસાદ છે। રાજકોટની અંદર રેડ એલર્ટ છે, મોરબીમાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે, ભાવનગર છે, મહુવા છે ત્યાં અતિશય ભારે વરસાદ છે, અમદાવાદ અને મહેસાણા છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો ઉત્તર ગુજરાતના થરાદની અંદર પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે અત્યારે હાલ આજે આખો ફોટો સામે આવ્યો છે કે જેની અંદર જોઈ શકાય છે કે ગુજરાતની પરિસ્થિતિ છે તે ક્યાંક વધારે ને વધારે અત્યારે હાલ ભારે અતિશય ભારે વરસાદની સાથેની જોવા મળી રહી છે અને જે રીતનો આખો આ ફોટો સામે આવ્યો છે કે જેની અંદર રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે એ પછી જામનગર હોય, પોરબંદર હોય, જુનાગઢ હોય, રાજકોટ હોય, મોરબી, રાપર હોય કે પછી અમદાવાદ હોય, આ જ દરેક વિસ્તારની અંદર ક્યાંક અતિશય ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવના આ ફોટોની અંદર પણ વ્યક્ત કરવામાં આવી છે। એક તરફ ગઈકાલે આપણે જોયું હતું કે ક્યાંક ઘણી બધી જગ્યાએ અતિશય ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું। અમદાવાદમાં ચારેય કોર ફક્ત પાણી જ હતું। એ બાદ ક્યાંક રાહત બચાવની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। ક્યાંક ઘણી બધી જગ્યાએ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક લોકો છે એ લોકો અત્યારે હાલ ફસાઈ ગયા હતા। ઘણા બધા લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા હતા અને અમદાવાદની પરિસ્થિતિ તો મેં મારા નજરે જોઈ હતી કે જે રીતનું આખું પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે લોકો ખૂબ જ હેરાન થયા હતા, મુશ્કેલીમાં મુકાયા હતા। ઘણા બધા લોકોના વાહનો છે એ બંધ પડી ગયા હતા અને ક્યાંક આજે પણ આજ અમદાવાદની અંદર રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને એના જ પગલે આજના દિવસે પણ ક્યાંક અતિશય ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। જો કે ગઈકાલે રાત સુધી અમદાવાદની અંદર જે ભારે વરસાદ છે તે યથાવત રહ્યો હતો। રાત્રે લગભગ 2 થી 3 કલાક માટે આ વરસાદ બંધ થયો હતો અને વહેલી સવારે ફરી એક વખત અતિશય ભારે વરસાદ આવ્યો હતો। એ બાદ વરસાદનું જોર ઘટ્યું હતું અને અત્યારે હાલ અમદાવાદની અંદર ઘણા બધા વિસ્તારો છે કે
જ્યાં હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી રહ્યો છે. પણ વાત કરવામાં આવે સેટેલાઇટ ઇમેજથી આપણે જે રીતે જોયું કે અત્યારે હાલ ગુજરાતની આસપાસ વાદળો બંધાઈ રહ્યા છે અને એની જ અસરને કારણે ક્યાંક હવે આગામી સમયમાં પણ વરસાદ ભારે પડી શકે છે એવી શક્યતા છે. હવે સમજી લઈએ વિંડીના માધ્યમથી કે પરિસ્થિતિ કેવી રહેવાની છે, કારણ કે એક તરફ અત્યારે હાલ જ્યારે ભારે વરસાદ આવી રહ્યો છે, વિંડીના માધ્યમથી પણ આપણે હંમેશાથી જોતા આવ્યા છે કે અત્યારે હાલ ગુજરાતની અંદર જે આખું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એના જ પગલે ક્યાંક પરિસ્થિતિ છે તે હજી પણ વધારે છે તે બની શકે છે એવી શક્યતા છે. સૌથી પહેલાં તો વિંડીના માધ્યમથી બપોરના સમયને સમજવાનો પ્રયત્ન કરીએ કે બપોરની પરિસ્થિતિ શું રહેવાની છે. જે રીતે અહીંયા જોઈ શકાય છે કે મધ્ય ગુજરાતનો જે આખો આ ભાગ છે તે અતિશય ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. એ પછી અમદાવાદ હોય, બોટાદ હોય કે પછી રાજકોટ હોય, સુરેન્દ્રનગર, ધાંગધ્રા છે, મોરબી છે, એ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને આખા આ વિસ્તારની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદની અંદર પણ અતિશય ભારે વરસાદ લાગી રહ્યો છે. ધોલેરા, બોટાદ, ભાવનગર છે, ધાંગધ્રા, મોરબી છે, એની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આજના બપોરના સમયે એવી શક્યતાઓ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે. એટલે જે રીતે અત્યારે હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, સાંજના સમયે પણ આવું જ વાતાવરણ રહેવાનું છે. સાંજે પણ ક્યાંક એલર્ટ આપવામાં આવ્યું છે અને સાંજના સમયે અમદાવાદની અંદર ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે. વિંડીના માધ્યમથી સાંજના સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે એ પણ સમજીએ કે સાંજનો સમય છે એ કેવો રહેવાનો છે અને ખરેખર ત્યારે કયા એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. લગભગ હું વાત કરું 5 વાગ્યાની આસપાસ, 5 વાગ્યાની આસપાસ પણ જે રીતે જોઈ શકાય છે કે ધાંગધ્રા, સુરેન્દ્રનગર, ખંભાત, ધોલેરા, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા છે, એ બાદ રાધનપુર, થરાદ છે, પાટણ છે, પાલનપુર છે, એ જ દરેક વિસ્તારોમાં ક્યાંય અતિશય ભારે વરસાદ છે તે લાગી રહ્યો છે. બીજી બાજુ ભાવનગર, અલંગ છે, દક્ષિણ ગુજરાત છે, આ પણ દરેક વિસ્તારની અંદર ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે. રાત્રે 8 વાગ્યાની જો વાત કરવામાં આવે તો આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. 8 વાગ્યાની આસપાસ પણ જે આખી વાત કરવામાં આવે કે આ દરેક વિસ્તારોની અંદર એટલે કે જે આખો આ મધ્ય ગુજરાતનો ભાગ આવેલો છે એ દરેક જગ્યાએ રેડ એલર્ટ છે તે રાતના સમયે પણ આપવામાં આવ્યું છે. એટલે આજે રાત્રે પણ ક્યાંક અતિશય ભારે વરસાદ છે તે આવી શકે છે એવી સંભાવનાઓ છે. આમ તો સરકાર દ્વારા અને તંત્ર દ્વારા લોકોને એક જ અપીલ કરવામાં આવી રહી છે કે જો તમારે કામ ન હોય તો પોતાના ઘરની બહાર ન નીકળશો. બિલકુલથી અત્યારે જે રીતે ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે તો સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે અને ક્યાંક એને જ પગલે અત્યારે રાહત બચાવ કામગીરી છે એ તો શરૂ કરી દેવામાં આવી છે. ઘણી બધી જગ્યાએ અમદાવાદમાં ગઈકાલે લોકો ફસાઈ ગયા હતા, લોકોના વાહન બંધ પડી ગયા હતા અને ક્યાંક સવાલો સીધા તંત્રની સામે પણ ઊભા થયા હતા કે જે અમદાવાદને વિકસિત સિટી કહેવામાં આવે છે કે જેની અંદર કરોડો રૂપિયાનો વિકાસ કરવામાં આવ્યો છે, એ જ વિકાસ ક્યાંક એક જ દિવસના વરસાદને કારણે પાણીમાં ગયો હોય એવા પણ ઘણી બધી જગ્યાએ દ્રશ્યો સામે આવ્યા હતા. અંડરપાસ છે તેને બંધ કરી દેવામાં આવ્યા હતા અને અત્યારે હાલ ઘણા બધા એવા વિસ્તારો એવા પણ છે કે જ્યાં પાણી ઓસર્યા નથી ને લોકો આજે પણ જ્યારે ઓફિસ પહોંચી રહ્યા છે, કોઈક બીજાના કામથી બહાર જઈ રહ્યું છે તો એટલી જ તકલીફનો સામનો કરી રહ્યા છે. જે રીતે અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે, સેટેલાઇટના ઇમેજથી પણ આપણે જોયું કે કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તમારા વિસ્તારમાં અત્યારે હાલ કેવો વરસાદ છે એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.